શું ચિંતા? એણે પોતાના પતિઓનું માન રાખવા માટે પોતાના અગ્નિને બહાર ન કાઢ્યો. હા, મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂ થઈ રહ્યું હતું ને ત્યારે કૃષ્ણ ભગવાને એક દિવસ ભીમને રાત્રે કીધું. સાંભળજો, બહુ સુંદર વાર્તા છે અને આ વાત મહાભારતમાં પણ તમને નહીં મળે અને ક્યાંય બીજા મહારાજ પાસે પણ નહીં મળે. અમારા પૂર્વજો દ્વારા મને સાંભળવા મેં સાંભળી છે અને આ વાર્તા, આ ઘટના, આ કથા એ મહાભારતનું એક તત્વ છે, રહસ્ય છે. કૃષ્ણએ રાત્રે, અડધી રાત્રે ભીમસેનને જઈને ઉઠાડ્યા છે. ભીમસેન ઉઠો ગદાધર, આ સુવાનો સમય નથી, આ જાગવાનો સમય છે. હા, માથે યુદ્ધના નગારા વાગી રહ્યા છે, રણભેરી વાગી રહ્યા છે, શંખ વાગી રહ્યા છે. કાલે સવારે યુદ્ધ થવાનું છે. તમે 5 છો, હામે 11 અક્ષહેણી સેના છે. વિચાર તો કરો ભીમસેન. હા, પ્રભુ દરવાજે આવીને ભીમસેનને જગાડે. અહો ભાગ્ય એના કે જ્યાં ભગવાન પોતે રસ્તો બતાવે. હા, ભીમસેને હાથ જોડ્યા છે, પોતાની શૈયાને છોડી છે, પ્રભુના ચરણોમાં મસ્તક નમાવીને કીધું છે, બોલો ગોપાલ ગિરધર મોહન, શું આજ્ઞા છે? પ્રભુએ જ્યારે પણ કોઈને આજ્ઞા આપી છે ને પોતાના માટે નહીં, એમના સારા માટે, સામેના વ્યક્તિનો ઉદ્ધાર માટે. હા, પ્રભુએ કીધું મારી સાથે ચાલો. ભીમસેનને લઈને પ્રભુ રાજમહેલની બહાર આવ્યા છે. રાજમહેલની બહાર થોડેક દૂર એક ઘટાદાર વૃક્ષની નીચે અડધી રાતે કૃષ્ણ ઊભો છે. એનું પીળું પીળું પિતાંબર ચમકી રહ્યું છે ને હવામાં ઉડી રહ્યું છે. અને એવા સમયે એમણે ભીમસેનને એક વાત કરી છે. ભીમસેન, આજે હું તમને જે વાત કરી રહ્યો છું ને એ કામ તમે જ કરી શકશો. અર્જુન, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ એમના વસની વાત નથી, એટલે તમને લઈને આવ્યો છું. સાંભળજો, સાવધાન થઈ જજો. ગદાધારી ભીમસેન, જેનું શરીર આકાશને અડે, એવો પ્રભુની સામે 2 હાથ જોડીને નતમસ્તકે ઊભો છે પ્રભુની આજ્ઞા લેવા માટે. અને એવા સમયે પ્રભુએ કીધું છે, આ દ્રૌપદીને તમે ઓળખો છો, તમારી પત્નીને? હા પ્રભુ, દ્રુપદ પુત્રી દ્રૌપદી મારી પત્ની, અમારા 5 ભાઈઓની પત્ની. હવે વિચાર કરો કે 5 પતિ છતાં સતી. હા, આજે આ ભાઈના રૂમમાંથી રાત્રે નીકળે ત્યારે દ્રૌપદીજી અગ્નિમાં સ્નાન કરતા, પછી બીજા ભાઈના રૂમમાં પ્રવેશ કરતા. એટલી પવિત્ર કે જેને 5 પતિ હોવા છતાં સતી કહેવાતી. અને એ સતીને ભરી સભામાં કર્ણે વેશ્યા કીધી, 5 પતિ વાળી કીધી. હા, શું એ સમયે દ્રૌપદી જવાબ ના આપી શકશે? ભગવાને અહીંયા ભીમસેનને કહ્યું છે, દ્રૌપદીને ઓળખો છો? આપણને કોઈ કે દ્રૌપદીને ઓળખો છો તો હું તો કહું, હું તો મને મારી જાતને જ નથી હજુ ઓળખી શકી. મારે હજુ મારી જાતને જ ઓળખવાની બાકી છે. હું કોણ છું? મારે શું કરવું છે? મારે ક્યાં જવું છે? હા, મારું લક્ષ્ય શું છે? ભગવાન મને એ બતાવો, મને એ સદબુદ્ધિ આપો. હા, ઘણા એવા હોય, હા મને બધી ખબર છે. ભગવાને જ્યારે પૂછ્યું ત્યારે કીધું કે અમારી પત્ની છે દ્રૌપદી, મહારાણી દ્રૌપદી છે. હા, પાંડવ કુળની મહારાણી છે. ભગવાન હસ્યા છે. ભીમસેન, તમે દ્રૌપદીને ઓળખી નથી શક્યા. પ્રભુ, શું વાત કરો છો તમે? ભગવાને માથું હલાવ્યું છે અને ભીમસેનને કહ્યું છે, સાંભળજો ધ્યાનથી. ભીમસેન, આ દ્રૌપદી જે છે ને